હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કાયદાની સફર યુટ્યુબ ચેનલમાં। ફ્રેન્ડ્સ, આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરી રહ્યા છે, જે તમારી આવનારી યુનિવર્સિટીમાં તમે તૈયાર કરશો તો તમને ખૂબ જ ઉપયોગી થાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરી રહ્યા છે। તો તેમાં આજના સબ્જેક્ટ તરીકે આપણે ન્યાયશાસ્ત્ર એટલે કે જ્યુડિપ્રુડન્સના વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું। તો વિડીયોને અંત સુધી જોવાનું ન ભૂલતા। જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પર વિડીયો ગમે તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઇક કરો। તો આવો આજના એવા ન્યાયશાસ્ત્રના મુખ્યત્વે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારી આવનારી યુનિવર્સિટીમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચનની ચર્ચા કરીએ, જેમાં સૌપ્રથમ લોંગ ક્વેશ્ચન, ત્યારબાદ શોર્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું। તો સૌપ્રથમ લોંગ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જ્યુડિપ્રુડન્સમાં મહત્વપૂર્ણ શાળાઓનું વિગતવાર વર્ણન કરો। સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, અધિકાર અને ફરજ વચ્ચેનો સંબંધ સમજાવો। થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, માલિકી શું છે, માલિકીના પ્રકારોની ચર્ચા કરો। 4 નંબરનો ક્વેશ્ચન છે, મિલકતનો ખ્યાલ સમજાવો અને મિલકત સંબંધિત વિવિધ સિદ્ધાંતોની ચર્ચા કરો। 5 નંબરનો ક્વેશ્ચન છે, વિધિશાસ્ત્રને વ્યાખ્યાયિત કરો અને વિધિશાસ્ત્રની વિવિધ શાળાઓ પર વિગતવાર સમજૂતી આપો। 6 નંબરનો ક્વેશ્ચન છે, પૂર્ણ નિર્ણયનું મહત્વ અને તેના પ્રકારોની ચર્ચા કરો। આ પ્રકારે તમને યુનિવર્સિટીની એક્ઝામમાં લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે। હવે આપણે ચર્ચા કરીએ શોર્ટ ક્વેશ્ચનની, જે પૂછાઈ શકે એવા। ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, અધિકાર અને ફરજ વચ્ચેનો સંબંધ। સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, કાયદો અને નૈતિકતા। થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, બેદરકારીનો સિદ્ધાંત। 4 નંબરનો ક્વેશ્ચન છે, માન્ય રિવાજ સમજાવો। 5 નંબરનો ક્વેશ્ચન છે, કાનૂની વ્યક્તિત્વ। અને 6 નંબરનો ક્વેશ્ચન છે, નૈતિક અને કાનૂની અધિકારો। આ પ્રકારના તમે ક્વેશ્ચન કરશો તો આવનારી યુનિવર્સિટીની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી થશે। અને આવા જ દરેક સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેળવવા માટે અને કાયદાકીય જાણકારી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।